જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું સરસ મજાનું ચણાના લોટ અને ડુંગળીનું મિક્સ શાક, બેસનનું એકદમ ચટાકેદાર શાક. રોજ એકનું એક શાક ખાઈને તમે કંટાળી ગયા હોય તો કંઈક નવું શાક ખાવું હોય તો આ રીતનું બનાવજો તો ઘરના લોકો પણ ખુશ થઈ જશે. તો સૌ પ્રથમ આપણે એક બાઉલ લેવાનો છે, એમાં ચણાનો લોટ વાડકી ભરીને લેવાનો છે. એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને થોડુંક પાણી નાખવાનું છે અને ચમચીથી આપણે હલાવતા રહીશું. હજી થોડુંક પાણી નાખીશું. તો નાનો ગ્લાસ ભરીને મેં પાણી લીધું છે, એક ગ્લાસ ભરીને, અને એક વાડકી ચણાનો લોટ છે. તો એકદમ આપણે સ્મૂથ સરસ મજાનું આપણે ગુટલી ના પડે એ રીતનું આપણે મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો, જો હાથથી ફાવે તો તમે હાથથી પણ ફેરવી શકો છો અને આ રીતનું પણ તમે ફેરવી શકો છો. અને પછી એકદમ મિક્સ કરી દેવાનું છે અને પછી 5-6 મિનિટ પછી જ આપણે આ શાક બનાવવાનું છે. તો 5 મિનિટ પછી હું આ શાક બનાવવાની છું, એટલે પહેલાં આ રીતનું ફેરવી દઈશ. આ શાક બહુ સરસ લાગે છે, રોટલી, પરાઠા, ભાખરી, રોટલા બધા સાથે આ શાક સરસ લાગે છે. તો 5 મિનિટ તો મેં ઢાંકીને મૂકી દીધું હતું. હવે 5 મિનિટ થઈ ગયા પછી ગેસ ચાલુ કરીને કઢાઈ લીધી છે, એમાં નાનો કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ને અડધી ચમચી જીરું એ નાખીશું. એક લીલું મરચું એ સમારીને નાખીશું. એક નંગ ડુંગળી એને ઝીણી સમારીને નાખીશું અને 1 થી 2 મિનિટ સુધી સાતળીશું. ગોલ્ડન બ્રાઉન ડુંગળી ના થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ગેસ એકદમ ધીમો રાખવાનું છે. હવે ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ જાય પછી આ રીતનું જે ચણાનું બેસન કર્યું હતું આપણે એ અંદર નાખીશું અને સતત હલાવ્યા કરીશું. નીચે ચોટે નહીં, ગેસ ધીમો રાખવાનો છે, સતત હલાવ્યા કરવાનું છે અને નીચે દાઝે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. અને આપણે ઢાંકી દઈશું 3 થી 4 મિનિટ માટે. તો 3 મિનિટ પછી હજી હું એકવાર ચેક કરીશ અને હજી થોડુંક પાણી છે, સતત હલાવ્યા કરવાનું છે. આ 7-8 મિનિટની અંદર રેડી થઈ જાય છે. જો એકદમ ગાઢું થઈ ગયું ને તો પાણી બધું બળી જાય અને એકવાર ટેસ્ટ કરી લેવાનું, તમને કાચું તો નથી રહી ગયું ને. તો થઈ ગયું છે બેસન અને ડુંગળીનું શાક. ગેસ બંધ કરી દીધો છે. મેં બાઉલમાં સર્વ કર્યું છે. થોડુંક તેલ નાખજો, બહુ સરસ લાગશે. ઘણા લોકો નાખતા હોય, ઘણા લોકો નથી નાખતા, પણ હું નાખું છું. તો બેસન ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે. થોડુંક ચમચી તેલ નાખ્યું છે, ઉપર કોથમીર ભભરાવી છે. તો જુઓ, આ રોટલી, પરાઠા, ભાખરી, રોટલા સાથે ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઇક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ટેક કેર.